જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ. હું સગવડાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. આજે હું શેર કરીશ ખાટી મીઠી અને ચટાકેદાર લીંબુની ચટણીની રેસીપી. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. શરૂઆત કરતા પહેલા તમને જો મારી રેસીપીઓ સારી લાગતી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો, જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. આપણે ખાટી મીઠી અને ચટપટી ચટણી તૈયાર કરવાની છે. તો તેના માટે મેં અહીં તાજા લીંબુ લીધેલા છે 500 ગ્રામ. જ્યારે ચટણી બનાવી હોય ત્યારે એકદમ પાતળી છાલવાળા જ લીંબુ લેવાના છે. હવે આપણે લીંબુની ચટણી બનાવવાનો મસાલો તૈયાર કરશું. તેના માટે કઈ કઈ સામગ્રી લીધેલી છે તે જોઈ લઈએ. મસાલો બનાવવા માટે 1 ચમચી મેથી લીધેલી છે, અડધી ચમચી કારા મરી લીધેલા છે, 2 ચમચી આખું જીરું લીધેલું છે, 4 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાંનો પાવડર લીધેલો છે, 1 ચમચી સંચર પાવડર લીધેલો છે, 1 ચમચી હિંગ લીધેલી છે. 500 ગ્રામ લીંબુ લીધેલા છે તો તેની સામે 500 ગ્રામ ખાંડ લેવાની છે અને 1 ચમચી હળદર લીધેલી છે. હવે જે લીંબુ લીધેલા છે તેના નાના નાના ટુકડા કરી લેશું. આ રીતના લીંબુને કટ કરશું. હવે અડધા ફાડામાંથી 2 ભાગ કરીશું અને જે આ વચ્ચેની સફેદ નસનો ભાગ આપણે કાઢી લેવાનો છે. બીને તો બિલકુલ નથી રહેવા દેવાના. જો બી રહી જશે તો લીંબુની ચટણી કડવી લાગશે. બીજા ફાડાના પણ ટુકડા કરી લેશું. આ રીતનો વચ્ચેનો ભાગ કાઢી લેશું. એક ચીરમાંથી 2 ભાગ કરી લેશું. આપણે આ ટુકડાને મિક્સર જારમાં પીસવાના છે. આ રીતના બધા લીંબુના ટુકડા કરી લેશું. લીંબુના આ રીતના ટુકડા કરી લીધેલા છે અને વચ્ચેની નસનો ભાગ અને બીનો ભાગ પણ આપણે કાઢી લીધેલો છે. તો હવે આ ટુકડાને આપણે મિક્સર જારમાં ક્રશ કરવાના છે. લીંબુ પીસવામાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. જે રસ નીકળે તેમાંથી જ પ્યોરી તૈયાર કરવાની છે. આ રીતની લીંબુના કટકામાંથી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો ને, આ રીતની પેસ્ટ તૈયાર કરી લેવાની. લીંબુની પેસ્ટ હાઈ ક્લાસ તૈયાર થઈ ગઈ છે. તો હવે ચટણીમાં નાખવાનો મસાલો તૈયાર કરશું. જે માર્કેટમાં મસાલો તૈયાર મળે છે ઇન્દોરનો, તે મસાલો આપણે ઘરે બનાવશું. મસાલો શેકવા માટે મેં અહીં કઢાઈ લીધેલી છે જાડા તળિયાવાળી. તેમાં 2 ચમચી આખું જીરું નાખશું. અડધી ચમચી કારા મરી નાખશું. 1 ચમચી કાચી મેથી લીધેલી છે, તેને સરસ મજાની શેકી લેશું. ધીમા ગેસ ઉપર ત્રણેય વસ્તુને સરસ મજાની શેકી લેશું. આ લીંબુની ચટણી તમે ગમે તેની સાથે ખાઈ શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થાય છે. સવારે ભાખરી સાથે તો ખાવાની ખૂબ જ મજા આવે છે. જીરાનો કલર બદલવા લાગે ત્યાં સુધી જીરાને શેકવા દેશું. જોઈ શકો છો કે ત્રણેય વસ્તુ સરસ રીતે શેકાઈ ગઈ છે. તો હવે ગેસ બંધ કરી દેશું અને આ ત્રણેય વસ્તુને ઠંડી કરવા દેશું.
મસાલો હાઈ ક્લાસ ઠંડો થઈ ગયો છે, તો હવે તેને ક્રશ કરી લેશું. તેમાં અડધી ચમચી હિંગ નાખી દેશું. હિંગથી ચટણીમાં ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અડધી ચમચી હળદર નાખશું. 1 ચમચી સંચર પાવડર નાખશું. આ રીતનો એકદમ ઝીણો પાવડર તૈયાર કરવાનો. કેટલી સરસ સુગંધ આવે છે મસાલામાંથી. આ મસાલાની સાથે કાશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખી દેશું 4 ચમચી. અડધી ચમચી નમક નાખશું. આ બધું બરાબર મિક્સિંગ કરી લેશું. જોઈ શકો છો ને કેટલો સરસ મસાલો તૈયાર થયો છે. આ જ મસાલો માર્કેટમાં તૈયાર મળે છે. મસાલો હાઈ ક્લાસ તૈયાર થઈ ગયો છે. તો હવે ચટણીમાં નાખવા માટેની ચાસણી તૈયાર કરશું. ગેસ ચાલુ કરીશું. ગેસની ફ્લેમ ધીમી રાખીશું. કઢાઈ હાઈ ક્લાસ ગરમ થઈ ગઈ છે, તો તેમાં જે 500 ગ્રામ ખાંડ લીધેલી છે તે નાખી દેશું. ખાંડ બુડે તેટલું જ પાણી નાખવાનું છે, વધારે પાણી નથી નાખવાનું. ચાસણી બનાવવા માટે હંમેશા જાડા તળિયાવાળી કઢાઈનો ઉપયોગ કરવાનો. આપણે ચાસણી એક તારવાળી તૈયાર કરવાની છે, વધારે ઘાટી નથી બનાવવાની. એક તાર બની જશે એટલે આપણી ચાસણી રેડી છે. તમે જો મારી ચેનલમાં નવા હોય અને તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય તો મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ધીમા ગેસ ઉપર જ ચાસણીને બનાવશું. જોઈ શકો છો ને ચાસણી એકદમ ઉકળવા લાગી છે. જ્યાં સુધી એકતાર ન બને ત્યાં સુધી ચાસણીને ઉકળવા દેશો. હજુ થોડીક વાર રહેવા દેશું. ચાસણી નથી તૈયાર થઈ. હવે ચાસણીને જોઈ લેશું. આ રીતનો ઝીણો તાળ થવો જોઈએ. એક તાળ થઈ જાય એટલે ચાસણી રેડી છે. ચાસણી એક તારવાળી તૈયાર થઈ જાય ત્યાં જ મસાલો જે પેસ્ટ કરેલી છે લીંબુની તેમાં નાખી દેવાની. ધીમા ગેસ ઉપર જ મિક્સિંગ કરવાનું. જો ફૂલ ગેસ રાખીશું તો ચાસણીનો કલર બદલાઈ જશે. બંને વસ્તુને સરસ રીતે મિક્સિંગ કરી લેશો. આ ચટાકેદાર ચટણી તમે ભાખરી, પરોઠા અથવા તો રોટલી સાથે ખાઈ શકો છો. ખૂબ જ સુપર ટેસ્ટી ચટણી તૈયાર થાય છે. આ બંને વસ્તુનો ઉફાણો આવવા દેવાનો છે. એક ઉફાણો આવી જાય ત્યાં સુધી મિક્સિંગ કરવાનું છે. તમે જોઈ શકો છો કે ઉફાણો આવી ગયો છે. હવે તે જ સમયે મસાલો મિક્સિંગ કરી લેવાનો. ધીમો ગેસ રાખી દેવાનો. ગેસને ધીમો રાખવાનો. હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું.
ગેસ બિલકુલ ફૂલ ન કરતા. તમે જોઈ શકો છો ને, ચટણીનો કલર એકદમ લાલ આવી ગયો છે. તમે જોઈ શકો છો ને, કેટલો સરસ કલર આવ્યો છે ચટણીનો, એકદમ ચટાકેદાર. જેમ જેમ ચટણી ઠંડી થશે તેમ ઘટ થવા લાગશે. હવે ગેસ બંધ કરી દેશું. ચટણી હાઈ ક્લાસ રેડી થઈ ગઈ છે. આ ચટણીને 2 કલાક સુધી ઠંડી થવા દેશું. હવે ચટણીને 2 કલાક થઈ ગઈ છે તો હવે જોઈ લેશું. જોઈ શકો છો ને, પહેલાં કરતાં કેટલી ઘાટી થઈ ગઈ છે તૈયાર. બહુ જાડી પણ નથી અને બહુ પતલી પણ નથી. આ ચટણી તમે આખું વરસ ફ્રીજ વગર જ સ્ટોર કરીને રાખી શકો છો. ખૂબ જ સારી રહે છે. તો તૈયાર થઈ ગઈ છે સુપર ટેસ્ટી લીંબુની ચટણી. આ ચટણી તમે ભાખરી, પરોઠા, રોટલી, રોટલા સાથે ગમે તેની સાથે ખાઈ શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ ચટણી તૈયાર થાય છે. તમને જો આ લીંબુની ચટણીની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો, જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.